સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત શહેરના સંકલ્પ સાથે એક અનોખી જનજાગૃતિ સ્પર્ધા યોજાઈ હતી. પાંડેસરામાં આયોજિત આ સ્પર્ધામાં 55 શાળાઓના 135 થી વધુ વિદ્યાર્થીઓએ ક્વિઝ અને વર્કિંગ મોડેલ દ્વારા મચ્છરજન્ય રોગો સામે લડવાનો સંદેશ આપ્યો હતો. હાલ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે વરસાદી માહોલમાં મચ્છરોના ઉપદ્રવ ન વધે અને વાહકજન્ય રોગચાળો કાબૂમાં રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકાના સાઉથ ઝોન એ એટલે કે ઉધના ઝોનના વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ જૂન માસને મેલેરિયા વિરોધી માસ તેમજ જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત શહેરીજનોમાં જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓને માધ્યમ બનાવવામાં આવ્યા છે. આ વિશેષ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ગત 25 જૂન 2026ના રોજ પાંડેસરા વિસ્તારમાં આવેલી લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક ભવ્ય અને માહિતસભર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના ઝોન વિસ્તારની આશરે 55 જેટલી વિવિધ શાળાઓના અંદાજે 135 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને આ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે કસોટીરૂપ ક્વિઝ કોન્ટેસ્ટ તેમજ મચ્છર નિયંત્રણની આધુનિક પદ્ધતિઓ દર્શાવતી વર્કિંગ મોડેલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના અદ્ભુત અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વર્કિંગ મોડેલ્સ દ્વારા ચોમાસામાં પાણી ભરાવાના સ્થાનો, મચ્છરોની ઉત્પત્તિ કેવી રીતે રોકવી અને ઘરગથ્થુ ઉપચારો તેમજ તકેદારી કેવી રીતે રાખવી તેનું જીવંત પ્રદર્શન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવાય અને તેઓ પોતાના પરિવાર તેમજ સોસાયટીમાં પણ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ મચ્છરજન્ય રોગો વિશે જનજાગૃતિ ફેલાવે તે જ આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ પ્રોત્સાહિત કરવા માટે સુરત મહાનગરપાલિકા તરફથી આકર્ષક ઇનામો અને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રેરણાદાયી સ્પર્ધાના સાક્ષી બનવા માટે બાળકોની સાથે વિવિધ શાળાઓના આચાર્ય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા અને પાલિકાની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. આ આખા સફળ આયોજન પાછળ વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગના ઉચ્ચ અધિકારીઓનું પૂર્વ આયોજન રહ્યું હતું. કાર્યક્રમમાં નાયબ આરોગ્ય અધિકારી શ્રીમતી ડોક્ટર ધ્વનિબેન પટેલ, સાઉથ ઝોન એના આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશભાઈ પટેલ, ઇન્ચાર્જ એડિશનલ જંતુનાશક અધિકારી રાજેશભાઈ માંડલેકર અને આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી સૌરભભાઈ ભુરિયા સહિતનો તમામ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો. અધિકારીઓએ શહેરીજનોને પોતાના ઘરમાં અઠવાડિયામાં એકવાર ડ્રાય ડે ઉજવવા અને પાણી ભરાઈ ન રહેવા દેવા અપીલ કરી હતી.